જય સચ્ચિદાનંદ. આજે વાંચન કરીશું આપતવાની શ્રેણી 14 ભાગ 4 ત્રિમંત્રથી ચાલુ કરીશું. નમો વેત્રાગાય, નમો અરિયંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાનમ, નમો લોય સબસાવનમ, ઈશો પંચોન્મુક્તારો સબપાવપણાસનો મંગલાનમ ચ સબ્બીસિંગ પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. સંપાદકીય. આ જગતની વાસ્તવિકતા શું હશે એ હકીકતનું વર્ણન તીર્થંકર ભગવંતોએ કેવળ જ્ઞાનમાં જોઈને કર્યું છે. એમણે કહ્યું કે આ જગત મૂળ સ્વરૂપે 6 સનાતન તત્વોથી બનેલું છે અને 6 તત્વો એના દ્રવ્ય ગુણ પર્યાય સહિત રહેલા છે. આ 6 તત્વોમાંનું એક તત્વ આત્મતત્વ એ જ હું પોતે અને એ જ રિયલાઇઝ કરવાનું છે. જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન નહીં ત્યાં લગી સાધના સર્વ જોટી. તો એ આત્મા રિયલાઇઝ કેવી રીતે થાય એની પ્રાપ્તિ શાસ્ત્રોના અધ્યયને કે ક્રિયાકાંડથી નહીં, પણ જેમને આત્મા સંપૂર્ણ અનુભવેલો છે અને જે બીજાને આત્માની અનુભૂતિ કરાવવાને સમર્થ છે એવા પ્રગટ જ્ઞાની પુરુષ થકી આપણને આત્મા સહજ રીતે અનુભવમાં આવી જાય છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે અને તેઓ પાપોને ભસ્મીભૂત કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે. જ્યારે વેદો અંતે કહે છે કે નેતિ નેતિ નેતિ, તું જે આત્મા શોધે છે તે આત્મા નહીં મળે, જીવતા આત્મજ્ઞાની પાસેથી મળશે. જો તને તેમની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, આત્મદૃષ્ટિ થાય, તો તને આગળની વાતો સમજાશે. એટલે જો તારે મોક્ષ જોઈતો હોય તો જ્ઞાની પાસે આવજે. મોક્ષ કોઈ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય નહીં. એ તો પ્રગટ દીવાથી પોતાનો દીવો પ્રગટાવવામાં પ્રત્યક્ષ આવવું પડે. ક્રમિક માર્ગમાં સમ્યક્ત મોહ જ્યારે બાકી રહે ત્યારે આત્મા શું હશે, કેવો હશે, શું કરતો હશે, એનું કેવું સ્વરૂપ હશે, એના શું ગુણ હશે, શું ધર્મ હશે, એમ જીવનમાં અનંત ભેદે આત્મા સંબંધે જાણવાના પ્રશ્નો ઉઠે અને આ સંસારમાં ક્યાં રુચિ મોહ ના હોય. એમ કરતાં કરતાં જ્યારે છેલ્લું આવરણ તૂટે છે ત્યારે આત્માનો સાક્ષાત્કાર થઈ સંપૂર્ણ અનુભવ થાય છે. પોતે સંપૂર્ણ આત્મા પ્રાપ્ત જ થાય છે. મૂળ આત્મા એના ગુણધર્મ સ્વભાવ સ્વરૂપ સહિત પૂરેપૂરું અનુભવમાં આવી જાય છે. તે જ પછી પોતાની અનુભવ પાણીમાં ઉદય હોય તેટલું આત્માના અદ્ભુત રહસ્ય ખુલ્લા કરી શકે. અપરામ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી ને 1958માં જ્યારે આત્માનો સંપૂર્ણ અનુભવ થયો, આત્મા
આત્માના સ્વરૂપ અને સ્વભાવ સ્પષ્ટપણે સમજાયા, ત્યારે તેના પ્રત્યેક ગુણોને પૃથક પૃથક અનુભવવાના રહ્યા નહીં. સંપૂર્ણ સર્વાંગ અનુભવ થઈ પોતે તે રૂપ જ થઈ ગયા. પ્રત્યેક ગુણધર્મ સહિત આત્મા અનુભવમાં વર્તાયો. તેથી જ તેઓ આત્માના ગુણધર્મને, સ્વભાવને, સ્વરૂપને જેમ છે તેમ દ્રષ્ટાંત સાથે વાણી દ્વારા સમજાવી શક્યા અને શ્રોતાને પણ એવું દેખાતું થાય એવી સમજ આપી શક્યા. આ જ અનુભવી જ્ઞાની પુરુષની વિશેષતા છે. આત્માના સ્પષ્ટ ભેદનમાં પોતે વર્ત્યા ને આપણને તે દશા પામવાનો સંપૂર્ણ માર્ગ ખુલ્લો કરી શક્યા. તીર્થંકર ભગવંતોએ જે આત્મા કેવળ જ્ઞાનમાં અનુભવ્યો તે આત્મા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી પૂરેપૂરો સમજમાં આવ્યો, સર્વાંશે અનુભવમાં આવ્યો ને થોડે અંશે કેવળ જ્ઞાનમાં ઊનું રહ્યું. તેથી તેઓ પોતે આત્માના દ્રવ્ય ગુણ પર્યાયનું યથાર્થ વર્ણન આપી શક્યા. આ કાળમાં આ ક્ષેત્રે આવા જ્ઞાની પુરુષ પકવા તે 11મું દીઠ આશ્ચર્ય છે. અસંયંતી પૂજા નામનું. જ્ઞાની એટલે પોતાના સ્વરૂપનું અને સ્વભાવનું જ ચિંતન થયા કરવું. સ્વરૂપ એટલે પોતે કોણ છે એ નક્કી થવું અને સ્વભાવ એટલે આત્માના ગુણધર્મો એના જ રહ્યા કરે એનું નામ જ્ઞાની. જ્ઞાની પુરુષમાં જ રહે નિરંતર. જ્ઞાની સ્વરૂપમાં જ રહે નિરંતર. સંસારમાં એક ક્ષણવાર પણ ના હોય. હું આત્મા છું એ અને આ મારા ગુણધર્મ છે એમ ચિંતન થવું એટલે સ્વરૂપ અને સ્વભાવમાં રહેવું એ સમરણતા છે. દાદાશ્રી કોઈ પણ વસ્તુ ઓળખવી હોય તો એના ગુણધર્મથી ઓળખાય. આત્મા તત્વ છે, એને ઓળખવા એના ગુણધર્મો ઓળખવા પડે. અનંત ગુણોમાં મુખ્ય ગુણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, અગુરુ લઘુ સ્વભાવ, અવિનાશી, અમર, અસંગ, નિર્લેપ આદિ છે. અંશે અંશે ગુણ પ્રગટ થાય ત્યારે એને ગુણ કહેવાય. જ્યાં સુધી 12, 13, 14 જેટલો પ્રગટ થયો હોય ત્યાં સુધી એક ગુણ કહેવાય અને પૂર્ણ પરિપૂર્ણ પ્રગટ ગુણ પોતે સ્વભાવમાં આવી ગયો કહેવાય. સ્વભાવમાં આવી જાય ત્યારે સર્વાંશે બધા ગુણો પ્રગટ થઈ ગયા હોય. તે એક જ ગુણ નહીં પણ પ્રત્યેક ગુણો, અનંત ગુણો બધા જ સર્વાંશે પ્રગટ થઈને પોતે આત્મ સ્વભાવમાં આવી ગયો હોય. બધા ગુણો સંપૂર્ણ અનુભવમાં વર્તે અને ક્યાંય વિરોધાભાસ ના હોય. નિરંતર સ્વપરિણામમાં જ વર્તે. અક્રમ વિજ્ઞાનના ભેદ જ્ઞાનથી આપણને મૂળ આત્માની પ્રતીતિ બેસી જાય છે. હવે 5 આજ્ઞા પાળવાથી જાગૃતિ વધે અને જાગૃતિથી 5 આજ્ઞા પાળી શકાય. પણ શુદ્ધ ઉપયોગમાં આવા આત્મગુણોનું આરાધન હોવું ઘટે. આવા ગુણો
ઓળખીને ઉપયોગમાં લે તો અનુભવ દશામાં પહોંચે. આત્માના વિવિધ ગુણોનો વારંવાર સ્ટડી કરવાથી, ઉપયોગમાં ગોઠવવાથી, ધીમે ધીમે અભ્યાસમાં લેવાથી એ અનુભવાતું જશે અને છેવટે સહજ આત્મ સ્વરૂપ દશામાં પહોંચાશે. નિરંતર મુક્તિ, અખંડ સમાધિ દશા અનુભવાશે. આપણે એહી જે આત્માના ગુણોની ભજના કરવાની કહી છે, તો તે કેવી રીતે કરવાની? મન, વચન, કાયની તમામ સંગીત ક્રિયાઓથી હું અસંગ છું. તો હું અસંગ છું કઈ રીતે? સંગીત ક્રિયા કોને કહેવાય? એ સ્ટડીમાં લેતા લેતા દિવસના પ્રસંગોમાં આ ક્રિયા સંગીત ક્રિયા છે, એમાં હું આ રીતે અસંગ છું એમ જાગૃતિપૂર્વકનો અભ્યાસ અસંગ દશાની અનુભવ શ્રેણી ચડાવશે. આત્મગુણોની ભજનાથી આત્મસ્થિરતા આવે, દ્રઢતા આવે અને આત્મા તરફ જવા માટેનો એ મોટો આધાર છે. એટલે આત્મગુણોની ભજના કરવી એ શરૂઆતમાં હિતકારી છે, કારણ કે કર્મોના ફોર્સ ભરેલા માર્ગ સામે જાગૃતિની સ્થિરતા આવવા માટે એ હેલ્પિંગ છે. પછી આગળના સ્ટેજે પોતાનો મૂળ સ્વભાવ જે જ્ઞાતાદ્રષ્ટા છે એમાં રહીને ફાઇલ 1ને ચોંદને એક પૂતગલને જોવાનું છે. એ દશાએ પહોંચવા માટે પોતાના દોષો જોઈ, સામાન્ય નિર્દોષ જોઈને આગળ વધવાનું છે. પછી વ્યવહારમાં અથડામણ, દખલ ઓછી થાય તેમ ચોંદનું પ્રકૃતિને જુદી જોવાની છે. પ્રકૃતિની અંદર ઊભા થતા કષાય, વિકાસો, પ્રકૃતિ સ્વભાવ, પછી આગળ ક્યાં ક્યાં રસ આવે છે, મનની ગાંઠો વિચારો સ્વરૂપે, પછી ચિત્ત કઈ કઈ સંસારી બાબતોમાં જાય છે ને ચોંટે છે. પછી બુદ્ધિ દોષિત બતાડે, સારું ખરાબ બતાડે અને અહંકાર ક્યાં ક્યાં તન્માયાકાર થાય છે, ભોગવવામાં આવે છે. આમ સૂક્ષ્મતા એ જ્ઞેયોના સ્વરૂપને પોતાના જ્ઞાતાદ્રષ્ટા પદમાં રહીને જોવાનો પુરુષાર્થ કરવાનો છે. પરમ પૂજ્ય દાદાશ્રી ની બાણીમાં આ બધું રોજ આટલું કરવા જેવું છે એમ જે કહેવાય છે, તો એ જ્ઞાન સમજવાનું છે, જાગૃતિમાં રાખવાનું છે અને જેમ જેમ ડિસ્ચાર્જ કર્મોના હિસાબ પૂરા થતા જશે તેમ તેમ જાણેલા જ્ઞાન પ્રમાણે વર્તનમાં આવતું જશે. પોતાના તરફથી નિશ્ચય અને જાગૃતિ જ રાખવાની છે કે આવું હોવું જોઈએ અને એવી ગોઠવણી કરવાનો વાંધો નથી, પણ કરતા હવે કરવા માંડી પડે ને પછી ડખોરાઈ જાય કે પછી ધૂની થઈ જાય ને મેકેનિકલ કર્યા કરે, એવું પરિણામ આપણને જોઈતું નથી. પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાં આવે કે નિરંતર આખો દિવસ આત્મગુણોની ભજના કરવા, ગુનો બોલવા જોઈએ. તે એકાંતે લઈને કરવા મંડી પડે, તેને બદલે સમજે અને ઉપયોગ જાગૃતિ ગોઠવીને પછી કરે તો કામનું. આ તો વ્યવહાર ખસેડી નાખે, તોડી નાખે ને વ્યવહારમાં બૂમો પાડે અને નિશ્ચયની ભજનામાં મજા પડી જાય, એવું ના હોવું જોઈએ. વ્યવહાર એ નિકાલી બાબત છે. તેનો 5 આજ્ઞામાં રહીને ફાઇલોનો સંભાવ્ય નિકાલ કર્યા પછી વધારાના સમયમાં પોતે આત્મભાવે
આત્મગુણોની ભજના કરવાની છે અને સ્વભાવ જાગૃતિ વધે તેવા પુરુષાર્થ માટે વિધિ વાંચન પ્રતિક્રમણ સામાયિક ગોઠવવાના છે. રોજની 3 સામાયિક કરવી એવું વાંચ્યું એટલે એ જ્ઞાનમાં જાણવાનું છે. એ પ્રમાણે કરવી મંડી પડવાનું નથી. હા, દરરોજ ઓછામાં ઓછું 15 મિનિટ સામાયિક જરૂર કરી શકાય. પૂજ્ય નિરૂમાને પરમ પૂજ્ય દાદાશ્રી રોજની 3 સામાયિક કરાવતા, પણ એમને ત્યારે બહારની કોઈ ફાઇલોની દખલો ન હતી. ઉલટાનો ફ્રી ટાઈમ મળતો તેને ઉપયોગપૂર્વક સામાયિક ગોઠવતા. આ આપતાવાણીમાં પરમ પૂજ્ય દાદાશ્રીને અનુભવેલા આત્માના ગુણધર્મ અને સ્વભાવનું વર્ણન છે. થિયોરિટિકલ અને એટલું જ પ્રેક્ટિકલ રીતે એ ગુણને ઉપયોગમાં પોતે કેવી રીતે લઈ શક્યા એમને એ વર્ણવ્યું છે અને આપણને પણ એને ઉપયોગમાં લઈ આત્મામાં આવી જવાની અદ્ભુત સમજ આપી શક્યા. અને એ ગુણ ઉપયોગમાં લઈ સંસારી પરિસ્થિતિઓમાં વિતરાગ કેવી રીતે રાખી શકાય તેવી વાતો સિદ્ધો સ્તુતિના છેલ્લા ચેપ્ટરમાં આપણને પ્રાપ્ત થાય છે. લૌકિક માન્યતાઓ સામે વાસ્તવિકતા શું છે તેમજ માન્યતાઓની વિવિધ દશાઓમાં આ ગુણ સ્વભાવ કેવી રીતે ઉપયોગમાં લેવાય. જ્ઞાની પુરુષ આવા ગુણ સ્વભાવ કેવી રીતે યથાર્થપણે વર્તે છે અને એથી આગળ તીર્થંકર સાહેબોને સર્વોચ્ચ દશામાં કેવું વર્તવું છે એ બધી વાતો દાદા શ્રીમુખે નીકળી છે તે સર્વ અત્રે સમાવિષ્ટ થઈ છે. જ્ઞાનીની વાણી જુદા જુદા નિમિત્તોને આધીન નીકળી છે, પણ સંકલન કરતી વખતે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે એક જ વ્યક્તિ જોડે અખંડ સત્સંગ ચાલતો હોય. એમાં શરૂઆતથી તે ઠેઠ પૂર્ણતા સુધીની વાતની લિંક તેમજ ચર્ચા ક્રમમાં મળી રહે. તેથી મહાત્માઓએ આ જ્ઞાન પામ્યા પછી પ્રગતિના સોપાન ચડતા આગળનું ધ્યેય લક્ષ્યમાં રાખી શકે અને જરૂરિયાતના માઇલસ્ટોન એને મળી રહે. આ ગ્રંથમાં જ્ઞાન લીધા પહેલાની વાતો મુમુક્ષુ જોડે છે, જ્યારે જ્ઞાન લીધા પછીની વાતો આત્મજ્ઞાન પામેલા મહાત્માઓ જોડે છે એમ વાચકે સમજી લેવું. સુયોગ્ય વાચકે આ વાણી પ્રથમ વાંચી લીધા પછી ફરીથી અનુકૂળતાએ વધુ વખત વાંચીને સ્ટડી લેવા જેવી છે, કારણ કે આ પોતાને જ આત્મ સ્વરૂપનું વર્ણન છે, પોતાના સ્વગુણોનું જ વર્ણન છે. તે પ્રમાણે જોઈને વિઝ્યુઅલાઇઝ કરીને પ્રકૃતિના પરિણામો સામે ગુણોનું સેટિંગ કરી સ્વભાવ દશામાં આવવાનું છે. જુદાપણું અનુભવવું છે. સ્વગુણોની ભજનામાં આવીને છેવટે આત્મસ્વરૂપ થવાનું છે અને સામાન્ય પણ તેવા જ ગુણ સહિત શુદ્ધ આત્મ સ્વરૂપે જોવાનું છે. જેમ જેમ આ વાણીનું વાંચન મનન નિધિધ્યાસન કરતા જઈશું તેમ તેમ પછી પરમ પૂજ્ય દાદાશ્રીની આ જ્ઞાન વાણીનું પોઈન્ટ ઓફ વ્યૂ સમજાશે. છતાં પણ પોતાને જે સમજાયું છે તે જ પૂર્ણતા છે તે માની લેવાની ભૂલ ન થઈ જાય તે માટે સતત જાગૃત રહેવા જેવું છે. આપનું ધ્યેય તો છેવટે પ્રત્યેક જ્ઞાની પાસે જોઈને જ પૂરું થશે એ વાચકે અવશ્ય લક્ષ્યમાં રાખવું જોઈએ. વર્ષો સુધી
જુદી જુદી વ્યક્તિઓ જોડે પરમ પૂજ્ય દાદાશ્રીઓનો સત્સંગ જુદા જુદા ક્ષેત્રે જુદા જુદા કાળે થયા કરતો. તે બધી જ વાણી પૂજ્ય નિરિમાએ કેસેટોમાં રેકોર્ડ કરી લીધી, જેમાંથી આ વાણી ટ્રાન્સક્રાઇબ થઈને ઘણા મહાત્માઓની મદદથી છેવટે આત્મવાણીમાં આ ગ્રંથ રૂપે આપણા હાથમાં આવે છે, કે જેમાં આત્માના ગુણો અને સ્વભાવ વિશેની વિગતો સંકલન થયું છે. મૂળ આત્મા સ્વરૂપને જેમ છે તેમ અનુભવવું તે જ આપણું ધ્યેય છે. શબ્દો જ્યાં પહોંચી શકે નહીં એવા અવર્ણનીય અવક્તવ્યો શબ્દાતીત આત્માના રહસ્ય સંબંધ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા જેટલી નિમિત્તાધીન વાણી નીકળી છે તેનું આ સંકલન થયું છે. જ્ઞાની પુરુષની વાણી અવિરોધાભાસ સૈદ્ધાંતિક તરીકા સતત જ હોય. તેમાં સમજ ફેરને લીધે કોઈ ક્ષતિ વાસ્તી થતી હોય તો તે સંકલનની કમી સમજશો ને તે અર્થે ક્ષમા પ્રાર્થના. દીપકભાઈ દેસાઈ. જય સચ્ચિદાનંદ.